આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અરવિંદ બોબાની જીત થતા ભાજપમાં અપસેટ સર્જાયો. ઉમરગામ તાલુકા પંચાયતની 2 બેઠકો પર મતગણતરી બાદ આવેલા પરિણામોમાં સરીગામ 2 બેઠક પર અપક્ષ ઉમેદવાર અરવિંદ બોબાની 2000થી વધુ મતોથી જીત થતા તાલુકામાં અપસેટ સર્જાયો છે. ઉમરગામ તાલુકા પંચાયત પર ભાજપની સ્પષ્ટ બહુમતી હોય હવે એક અપક્ષ ઉમેદવારની પગપસારો થતાં સત્તાધારી પક્ષ માટે મનોમંથનનો વિષય છે. સરીગામ 2 બેઠક પર ભાજપના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા અને જે મતો અપક્ષની જોડીમાં ગયા એ આવનારી ચૂંટણીમાં અપક્ષ ટીમ માટે મોટી તક કહી શકાય છે. અપક્ષ ઉમેદવારના મુખ્ય ટેકેદાર એવા સરીગામના અગ્રણી અને કોંગ્રેસના માજી પીઢ હોદ્દેદાર રાકેશ રાયે અપક્ષ ઉમેદવાર રાખી તાલુકા પંચાયતમાં ફરી દબદબો ઊભો કર્યો છે. મતદારોનો આભાર માનતા વિકાસના કામોને આગળ લઈ જવાની ખાતરી આપી હતી. આ અમારી સરીગામ 23 પેટા ચૂંટણી 2 અમારો ભવ્ય વિજય થયો છે અને આ મારો વિજયથી પણ આપણા બધા સૌનો સાથ અને સહકારથી ખૂબ જ મોટો અમને વિજય મળ્યો છે. એમનો હું આભાર માનું છું. અને હવે પછી અમે સરીગામનું એટલા બધા કામ કરીશું કે સામેથી અમારા જનતા અમારે વખાણ કરે અને સારું કામ થાય સરીગામમાં વિકાસનું, એના માટે અમે કટિબદ્ધ છીએ. મારા સરીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ, નિષ્ઠાવાન, કર્મઠ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું. અને સાથે સાથે મારે સરીગામની સજ્જન, જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ સરીગામના સન્માનીય ગ્રામજનોનો આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત તો આટલી ભવ્ય જીત ન થઈ હોય. આ જીત સરીગામની જનતાને સમર્પિત છે, સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે. અમે 25 વર્ષથી જે વિકાસના કાર્યો, જે લોકોના સુખ દુઃખમાં ભાગીદારી થઈને કામ કરતા આવ્યા છે, એની આ જીત છે. હંમેશા આ ચૂંટણીએ એક વસ્તુ સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની, જે અધિકારીઓની લોકવિરોધી, જનવિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરશું. મારા કાર્યકર્તા અને સરીગામના સન્માનીય ગ્રામજનોને ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ. એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ તબક્કે હું કહેવા માંગીશ કે અમે એક મિનિટનો, એક સમયનો ઉપયોગ કરીને સરીગામની જનતા માટે સેવા માટે કાઢીશું અને સરીગામની જનતાને સેવા કરીશું. સૌનો આભાર. ભારત માતા કી જય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે ભગવદ્ ગીતા ભેટ અપાઈ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સલવાવમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટેની હોલ ટિકિટનું વિતરણ સંસ્થાના શિક્ષાપત્રી હોલમાં પૂજ્ય કપિલ સ્વામીજીના નેજા હેઠળ રાખવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને હોલ ટિકિટની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા આપવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી હોય તેમના માટે સંસ્થા સ્કૂલમાં બોર્ડની હોલ ટિકિટ વિતરણ તથા શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકેડેમિક ડાયરેક્ટર ડૉક્ટર શૈલેષ લુહાર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કપિલ સ્વામીજીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાતી માધ્યમના આચાર્ય ચંદ્રવદન પટેલ પરીક્ષા સમયે સંયમ અને દ્રઢ વિશ્વાસ અંગે ઉદાહરણો આપી પરીક્ષા શાંતિ અને હોશથી આપવા પ્રેરણા આપી હતી. અંગ્રેજી માધ્યમના આચાર્ય રીનાબેન દેસાઈએ પરીક્ષા પૂર્વે, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી લેવાની કાળજી અંગે સુંદર સૂચનો કર્યા હતા. દરેક વિદ્યાર્થીઓને હોલ ટિકિટની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા તથા શુભેચ્છા કાર્ડ આપી પરીક્ષા માટે શુભકામના પાઠવી હતી. એનો એક શ્લોક ઊર્ધ્વમૂલમ દશાખમ અશ્વસ્તમ પ્રાહુરવ્યયમ છંદાંસી અસ્ય પરણાની અસ્તમ વેદસ્ય વેદવિદ. આને રોજ એક શ્લોક વાંચો એટલે એમાંથી પણ આપણને માનસિક તાકાત મળે.
અને ઈશ્વર આપણી સાથે હોય, આપણે મહેનત કરી હોય, આપણે સરસ અક્ષરે, સુવાચ્ય અક્ષરે વ્યવસ્થિત પ્રશ્નને સમજીને એનો જવાબ લખીએ તો તમામ પ્રકારની સફળતા આપણા હાથમાં જ છે. પણ એ જ વખતે અધીરા થઈ જઈએ, 10 મિનિટ મોડા નીકળીએ, બાથરૂમમાં ભરાઈ રહીએ, મમ્મી બહારથી બૂમ પાડે, બેટા પરીક્ષાનો ટાઈમ થઈ ગયો, ચાલ જલ્દી નાસ્તો કરી લે, દોડ. એટલે એ જે આખું વાતાવરણ છે ને જીવનને ડોળી નાખે. એટલે 20 મિનિટ પહેલા આપણે ફ્રેશ થઈ જવા જોઈએ, નીકળવાના 20 મિનિટ પહેલા આપણી હોલ ટિકિટ લીધી સાથે ચેક કરી લેવું. ઘણા ભૂલી જતા રહે, પછી દોડધામ થાય, પેલો પરીક્ષા કેન્દ્ર વાળો અંદર ના ઘૂસવા દે. હવે તો પપ્પા લેવા દોડે, ઘરે ફોન કરે, એ પાછું સમય જાય અને અંદરથી અધીરાઈ ઊભી થાય. આવા કેસો બને છે. जो नहीं आता है उसके लिए जगह छोड़ छोड़ के आगे जाने वाला मत करना. जो सेक्शन पहले अच्छे से आता है उसको पहले से अटेंड करना. ये सारी टिप्स है बिकॉज हम सारे टीचर्स जब पेपर चेक करने जाते हैं तो यहाँ से ही हमको सारी चीज़ें पता लगती हैं. પારડી નગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ 2024 ઝુંબેશ હાથ ધરાઈ. લારીવાળા, ફેરિયાઓ, દુકાનદારોને કચરો ન ફેંકવો અને 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક થેલી ન વાપરવા સૂચના અપાઈ. સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ 2024 ઝુંબેશ અંતર્ગત પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સિટી મેનેજર મુકાદમ તેમજ ટીમ દ્વારા પારડીના મેઇન બજારમાં ફ્રૂટવાળા, દુકાનદારો તેમજ લારીવાળાઓની વિઝિટ કરી ત્યાં હાજર ફેરિયાઓ તેમજ દુકાનદારો પાસે સાફ સફાઈ અને ડોર ટુ ડોર કલેક્શન અંગે ફીડબેક લેવામાં આવ્યું હતું. પોતાના દુકાનની બહાર કચરો ન ફેંકવા તેમજ 120 માઇક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિક થેલી નહીં વાપરવા સૂચના આપવામાં આવી હતી. ચીફ ઓફિસર બીબી ભાવસાર, સિટી મેનેજર ભૂમિ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ, વિજલ લાડ, સુપરવાઇઝર પંકજ ગરણિયા તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.